क्वेश्चन नंबर 5 एक बुक सेलरे वेचेला पुस्तकोनी माहिती नीचे आपी छे। आ माहिती दर्शावतो लंब आलेख रचो। बाह्य अक्ष ઉપર પ્રમાણમાપ 1 સેમી બરાબર 50 પુસ્તક લેવાનું છે। એટલે કે આપણે આ બાહ્ય અક્ષ છે બરાબર, એના ઉપર આપણે શું લેવાનું છે, 50-50નું અંતર લેવાનું છે। તો અહીંયા 50, પછી અહીંયા કેટલા આવશે 100, પછી અહીંયા આવશે 150, પછી 200, પછી 250, પછી અહીંયા 300 થાય છે બરાબર। પછી અહીંયા 300 પછી કેટલા આવશે અહીંયા, તો અહીંયા આવશે 350, 350, અહીંયા 400, અહીંયા 450, પછી અહીંયા 500 બરાબર, અને 550, અહીંયા 600। વધારે કેટલા છે, અહીંયા 550 આપેલું છે, અહીંયા વધારે કેટલા છે 550, એટલે આ 550 સુધી આપણે રાખીએ। પછી નીચે લખવાનું છે વાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર બરાબર। અહીંયા જોઈએ કેટલા આપેલું છે, 325 આપેલું છે। કેટલા આપેલું છે, 325। તો 325 આપણે જોવાનું છે ક્યાં છે, તો 325 અહીંયા નથી બરાબર। તો આપણે અહીંયા જોઈએ વચ્ચે 300 અને 350ના વચ્ચે આવે છે 325। તો ક્યાં આવશે, તો આપણે આ એક લાઈન અને બે લાઈન એના વચ્ચે કરવાની છે। ઓકે, બીજી લાઈનના ઉપર આવી રીતે। ઓકે, 325 કરી નાખ્યા છે, આમ દોરી નાખો તમે। ઓકે, હવે કેટલા છે આપણે અહીંયા જોઈએ, તો અહીંયા આપેલું છે 250। તો 250 ક્યાં આવશે, મંગળવારમાં 250, તો 250 તો આપેલો છે અહીંયા, આ રહ્યું 250। ઓકે, પછી આવી રીતે દોરી નાખો। ઓકે, પછી કેટલા આપેલું છે અહીંયા, પછી જોઈએ અહીંયા બુધવારે 400 આપેલા છે, 400 કરવાનું છે। 400 પણ અહીંયા છે, આ રહ્યું 400। ઓકે, 400 છે ને અહીંયા આવશે, આવી રીતે દોરવાનું। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતનું બુકનું સોલ્યુશન, સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન અને હિન્દીની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન પણ મળી જશે। હવે આપણે અહીંયા જોવાનું છે કે આ છે ગુરુવાર કેટલા છે, 550 છે। તો 550 ક્યાં છે, 550 આપણે જોઈએ અહીંયા ગુરુવાર છે, ગુરુવારમાં 550, તો 550 અહીંયા આવશે, અહીંયા સુધી છે। ઓકે, તો આ આપણે દોરવાનું છે આવી રીતે, થઈ ગયું। અને પછી અહીંયા પછી શુક્રવારે કેટલા આપ્યું છે, શુક્રવારે 450 આપેલા છે, 450 આપેલા છે। અહીંયા જોઈએ તો અહીંયા આપેલું છે આ રહ્યું 450નું, તો અહીંયા 450 આવી જશે। ઓકે, પછી અહીંયા આવશે શનિવારે 250 છે, તો શનિવારે 250 ક્યાં છે, 250 આપણે અહીં જોઈએ, 250 અહીંયા આપેલું છે। ઓકે, તો 250 અહીંયા। પછી જોઈએ અહીંયા કેટલા છે, 200 છે, તો 200 ક્યાં આવશે, 200 અહીંયા આવી જશે। 200 છે ને અહીંયા, એટલે અહીં આવશે। ઓકે, તો આપણે અહીંયા દોરી નાખવાનું। ઓકે, હવે જોવાનું છે વાય અક્ષ ઉપર શું આપેલા છે, વેચાયેલા પુસ્તક। ઓકે, અને એક્સ અક્ષ પર શું આપ્યું છે, 12 આપ્યું છે। અને અહીંયા બાહ્ય અક્ષ ઉપર પ્રમાણમાપ જે છે શું આપ્યું છે, અહીંયા 1 સેમી બરાબર 50 પુસ્તકો। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ। ક્વેશ્ચન નંબર 6 છે અનિલે 8મા ધોરણમાં 2 કસોટીમાં મેળવેલા ગુણ વિષય પ્રમાણે નીચે દર્શાવ્યા છે। માહિતીનો દ્વિલંબ આલેખ રચો। પ્રમાણમાપ 1 સેમી બરાબર 5 ગુણ લો। વિષય આપેલું છે કસોટી, પ્રથમ કસોટી, દ્વિતીય કસોટી, ગણિતમાં 60 અને 65,
विज्ञान में 55 અને 50, अंग्रेजी में 55, 45, सामाजिक विज्ञान में 70, 50, संस्कृत में 40 અને 70 आप्યું છે। ओके, સૌથી પહેલાં આપણે 5-5નું અંતર કીધું છે વાય અક્ષ ઉપર, તો અહીંયા 5-5 લઈએ। 5 અહીંયા થાય છે 10, પછી 15, પછી અહીંયા 20, પછી 25, પછી 30, પછી 35, પછી 40, 45, 45, પછી અહીંયા 50, ओके, પછી 55, પછી 60, પછી કેટલા છે અહીંયા 65 અને અહીંયા 70, પછી 75। એનાથી વધારે નથી, વધારે કેટલા 70 છે, આપણે એક લાઈન આગળ કરી નાખ્યા છે। ओके, અહીંયા આપેલું છે, શું આપેલું છે, વિષય આપેલું છે, તો અહીંયા આપણે લખવાનું તો લખી શકો છો વિષય, શું લખીએ અહીંયા વિષય। ओके, પછી અહીંયા આપેલું છે ગણિત, તો આપણે અહીંયા ગણિત લખીએ ગણિત। પછી વિજ્ઞાન એટલે સાયન્સ, ઇંગ્લિશમાં સાયન્સ, પછી इंग्लिश अंग्रेजी एटले के SS, सामाजिक विज्ञान અને संस्कृत SK। ओके, હવે આપણે અહીંયા પહેલાં જોઈએ કેટલા છે, અહીંયા 60 અને 65 આપ્યું છે, તો 60 અને 65 બંને લેવાનું છે। 60 અહીંયા છે, 60 ક્યાં છે, અહીંયા સુધી છે। ओके, पर अर्धा करवानुं छे, आपणे शुं करवानुं छे, अर्धा, एमांथी आ बाजू अने आ वच्चे लाइन जो देखाय छे ने 1 2 अने अहींयाथी 1 अने 2 एना वच्चे आवशे बंने साइडथी। આવી રીતે કરવાનું છે, કેટલા સુધી 60 સુધી। ओके, કેટલા સુધી 60 સુધી। પછી એમાં 65 આપેલું છે એટલે અહીંયા 65 થઈ જાય, बराबर। आम बे करवाना है, पहला उपरनु 60નું, પછી 65નું, પછી 55, પછી 50। पहला 55 જોઈએ, અહીંયા સુધી છે, અહીંયા વચ્ચે એના વચ્ચે આવશે, આ બંનેના વચ્ચે, બરાબર, આ બંનેના વચ્ચે આવશે અહીંયા, તો આપણે આવી રીતે દોરવાનું છે। સાયન્સમાં ओके, तो સાયન્સમાં આ કરી નાખ્યું છે। અહીંયા કેટલા છે 55, आ 55 थयुं, अहींया छे 60, तो 50 50 लेवानुं छे अहींया, तो अहींया 50 करी नाखो। ओके, हवे छे आपणी पासे अहींया केटला छे 55 અને 45, फरीथी 55 आपेलुं छे, तो अहींया सुधी थशे अने वच्चे क्यां आवशे, अहींया अहींया आवी जशे। ओके, आम जोवानुं छे इंग्लिश में। अने पछी 45 आप्युं छे એટલે 45 अहींया सुधी थाय छे, तो अहींया 45 करी नाख्युं छे। ओके, 45 कर्या छे। एना पछी आपणे शुं करवानुं छे, अहींया जोईए 70 અને 50। ओके, SS में એટલે सामाजिक विज्ञान में 70 અને 50। 70 तो अहींया सुधी थाय छे, तो आपणे अहींया जोईए क्यां सुधी थाय छे, अहींया सुधी थाय छे। ओके, अने अहींया वच्चे आवशे, अहींया पछी केटला आपेलुं छे 70, अहींया सुधी थई गयुं। 50 50 क्यां छे, अहींया छे। ओके, अहींया 50 आप्युं छे, तो अहींया सुधी करवानुं छे। ओके, आ थई गयुं 50 थई गयुं। हवे छे SK એટલે संस्कृत में जोईए 40 અને 70 आप्युं छे, तो 40 अहींया छे, अहींया सुधी 40 छे, तो आपणे अहींया दोरीए। पहला तो 40 SK में 40 दोरवानुं छे। ओके, अहींया वच्चे लाइन करी नाखो। पछी केटला छे 70 आप्या छे। ओके, अहींया थई गयुं 70 क्यां छे, अहींया सुधी छे।
દોર્યું છે આપણે 70 SKમાં, બરાબર. અહીંયા સુધી કરવાનું છે. આ થઈ ગયું આપણું આલેખ. ઓકે, આમ જોઈએ, આ થઈ ગયું. ઓકે, પછી આપણે અહીંયા શું કરવાનું છે, અહીંયા લાઈન દોરવા રહી ગઈ છે, આવી રીતે લાઈન દોરવાની છે. ઓકે, એના પછી આપણે અહીંયા કરીએ, અહીંયા શું છે, એક આવી રીતે કરીએ તો શું થાય છે, અહીંયા પ્રથમ કસોટી. ઓકે, પછી આવી રીતે કરીએ તો દ્વિતીય કસોટી. એમાં આપણે શું કરવાનું છે, આવી રીતે રંગીન ભાગ કરી નાખો તો દેખાય બરાબર રીતે. ઓકે, અહીંયા આપણે જ્યાં છે ને બીજા જે આકૃતિ આપેલી છે એમાં આપણે રંગીન ભાગ કરવાનું છે. તો અહીંયા આપણે આવી રીતે કરી નાખો. તો આ દ્વિતીય કસોટીના માર્ક્સ છે અને પહેલામાં શું છે, પ્રથમ કસોટીના. એના તમારે ડિઝાઇન પાડવાની હોય તો ડિઝાઇન કરી શકો છો, નથી કરવાની તો નથી કરી. ઓકે, આ થઈ ગયું. પછી અહીંયા એમાં કરીશું આવી રીતે કરતા રહેવાનું, બરાબર. ફટાફટ કરવાનું. બે જુદા ડિઝાઇન પાડી શકો છો, પણ આ રીતે ફટાફટ થાય. અહીંયા ઓકે, પછી એમાં કરીએ, પછી આમાં કરીએ. આવી રીતે કરતા રહેવાનું. આ થઈ ગયું આપણું. પછી અહીંયા શું કરવાનું છે, આપણે અહીંયા વાય અક્ષ જે છે એના ઉપર લખી કાઢવાના. વાય અક્ષ પર શું છે, ગુણ. ઓકે, और માપ કેટલું છે, 1 સેમી બરાબર 5 ગુણ. અને એક્સ અક્ષ ઉપર શું આપ્યું છે, વિષયો. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.